જેવી એટલે બુદ્ધિમાન, ચતુર અને ઉપરથી સુંદર. આ ત્રણેય વાત જ્યારે એકઠી થાય છે ને ત્યારે કુદરત પણ શીશ ઝુકાવે છે. તો બિચારા નચિકેતની શી વિસાત? નચિકેતના માર્ગમાંથી હટી જાવ તમે. વોટ નોનસેન્સ! હું એના માર્ગમાં છું જ નહીં. તો પછી નચિકેતના જીવનમાંથી હટી જાઓ. નચિકેતને માટે મેં એક છોકરી જોઈ છે. એની સાથે લગ્નની વાત પણ કરી છે. એને વચન પણ આપ્યું છે. તમે મને સમજો છો શું? અને શું સમજાવવા માંગો છો? હું તમને જે સમજાવવા આવ્યો છું તે તમે બરાબર સમજી ગયા છો. આ વાત મેં એક સમજદાર લેખિકાને સજ્જન માણસ બનીને સમજાવી છે. ફરીથી કહું છું, તમે નચિકેતના જીવનમાંથી હટી જાઓ. એક મિનિટ મિસ્ટર ઇન્દ્રનીલ, તમે શું મને ધમકી આપી રહ્યા છો? નહીં, સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જો ન સમજો તો આને ચેતવણી પણ સમજી શકો છો. હેલો, મારી કાલ સવારની અમદાવાદની ફ્લાઇટની ટિકિટ બુક કરજો. થેન્ક યુ. હેલો, હોટલ સીગર, હું કામાલી સાથે વાત કરી શકું છું? ઓકે, થેન્ક યુ વેરી મચ. શું વાત છે મલ્લિકા? કેમ આમ મારી સામે આવી રીતે જુએ છે? તમે પણ કાવા દાવા કરવા માંડ્યા? ખાવા દાવા?
કેવા કાવા દાવા? તમારે કામાલી સાથે શું વાત થઈ છે? કામાલી સાથે વળી મારે શું વાત થવાની હતી? એ કામાલીને પૂછ જઈને. તમે કામાલીને મળ્યા છો, એની સાથે શું વાત થઈ છે તમે સારી રીતે જાણો છો. એટલે તું કહેવા શું માંગે છે? જો ઇન્દ્રનીલ, હું કામાલીને મળી ચૂકી છું. નચિકેતભાઈ માટે કેટલી ચિંતિત છે એની મને ખબર છે. એની આંખોમાં નચિકેતભાઈ માટેનો પ્રેમ મેં જોયો છે, એની તડપ મેં જોઈ છે. ગઈકાલે નચિકેતભાઈ હોશમાં આવ્યા પછી મેં કામાલીને ફોન કર્યો હતો. એ ખૂબ ખુશ હતી અને આ જાણવા છતાં પણ એ નચિકેતભાઈને મળવા ન આવે એ બને જ કઈ રીતે? કામાલી કેમ ન આવી? એ મને શું પૂછે છે? કામાલીને પૂછ. એ પૂછવા જ મેં હોટલ પર ફોન કર્યો હતો. ત્યારે ખબર પડી કે એ તો ઓલરેડી અમદાવાદ જવા માટે નીકળી ચૂકી છે. ઇન્દ્રનીલ, ગઈકાલે સાંજે તમે હોસ્પિટલમાંથી ક્યાં ગયા હતા? હોસ્પિટલમાંથી ક્યાં જાય વળી? આ પેલું પાછળ ગાર્ડન છે ને હોસ્પિટલની, બસ ત્યાં આગળ આંટા મારતો હતો. તમે જુઠ્ઠું બોલો છો ને ત્યારે તમારું મોઢું ચાડી ખાય છે. સાચું કહેજો, તમે કામાલીને મળવા ગયા હતા ને? હા, ગયો હતો. ત્યાં તમારે શું વાત થઈ એની સાથે? મેં કામાલીને એ જ કહ્યું કે તું કાયમ માટે નચિકેતના જીવનમાંથી હટી જા. પણ આવું કહેવાની શું જરૂર હતી? લુક મલ્લિકા, હું નચિકેતની ખુશી ચાહું છું. તો શું હું નથી ચાહતી? પણ હું નથી ઈચ્છતો કે તસવીરોને કારણે નચિકેત આમ રઘવાયો બનીને ફરે. મને શ્વેતાની ચિંતા છે અને તું આ બધું સારી રીતે જાણતી હોવા છતાં એક વકીલની જેમ મારી ઉલટ તપાસ લે છે. પણ તમારે કામાલી સાથે આ રીતે વાત નહોતી કરવી જોઈએ. અરે કોની સાથે કેમ વાત કરવી એની મને બરાબર ખબર છે. મારે એમાં તારી સલાહ શીખામણની જરૂર નથી અને ભવિષ્યમાં આ બાબત હું કોઈ ચર્ચા વિચારણા કરવા નથી માંગતો, સમજી? ઓલ રાઈટ, ચર્ચાઓ નહીં થાય. જો તમે કામાલીને... લોક મલ્લિકા, પર્સનલી મને કામાલી સામે કોઈ જ વાંધો નથી. જો વાંધો હોય તો એ તસવીરો અને કામાલીના સરખાપણા સામે છે. જ્યાં સુધી એ તસવીરો આ ઘરમાં છે, કામાલી છે, ત્યાં સુધી નચિકેતના આ જ હાલ હવાલ રહેવાના છે. અને નચિકેતના મોટા ભાઈ તરીકે એની ચિંતા કરવી એને હું મારી ફરજ સમજુ છું. આ બધું હું સમજુ છું ઇન્દ્રનીલ. નચિકેતભાઈ હોસ્પિટલથી ઘરે આવે એ પહેલા દિવાલો પરથી તસવીરો હટી જશે. એ જવાબદારી મારી. સોરાબજી. Oh, Diggy uncle. Welcome back to India. Thank you. Beso, please. Thank you. Tell me, how was the trip? All right. Thank you very much. અચ્છા સોરાબજી, હાજી. મને એ કહે કે ત્યાં કઈ શોધી કાઢ્યું? કહું છું. પહેલા તમે મને કહો, શું લેશો તમે? કઈ લેશો? આ લઈશ. હા તો શું? હવેલીના સ્કેચ અને એના પ્રત્યુત્તરની માહિતી. હાલો. સોરાબજી, કમ ટુ ધ પોઈન્ટ. આમાં તો હવેલીનો સ્કેચ અને પોસ્ટબોક્સ નંબર સિવાય બીજું કંઈ જ નથી. હા તો તે મને ફોન કર્યો હતો ત્યારે પણ કહ્યું હતું. અત્યારે વાત ક્યાં સુધી પહોંચી છે ને આ પત્ર મોકલનાર વ્યક્તિ કોણ છે? ડીગી અંકલ, આ પત્ર મોકલનાર વ્યક્તિ કોણ છે એની તો અમને ખબર નથી, પણ કોણ હોઈ શકે છે એની અમને પાકી ખાતરી છે. એટલે તમને યાદ છે મેં જ્યારે તમારી સાથે છેલ્લી વાર વાત કરી હતી ત્યારે મેં એક મોટા બિઝનેસમેન માટે કહ્યું હતું તમને? હા, એની પાસેથી કોઈ સુરાગ મળ્યો? સુરાગ નહીં ડીગી અંકલ, આખી હવેલી મળી ગઈ છે. વોટ? યસ ડીગી અંકલ, આ હવેલીનું હુબહુ મિનિએચર, એની પૂરેપૂરી આંતરિક રચનાઓ સાથે, જેના આધાર પર એને આ હવેલીનું મોડેલ બનાવ્યું હતું. એક મિનિટ સુરાગજી, એક મિનિટ.
કે દિવાનખંડમાં સામસામે બે સીડીઓ હતી. હા હતી ને. એ દિવાનખંડના મધ્યમાં એક ગોળ નક્કાશીદાર ટેબલ હતું. હા હતું. એક્સલન્ટ. એની પાસેથી બીજું શું શું મળ્યું? બીજું તો કંઈ નથી મળ્યું, પણ હું જ્યારે એના ઘરે ગયો ને ત્યારે જે માણસે એને તસવીરો આપી હતી એના કહેવા પ્રમાણે એવી જ જૂની તસવીરો પણ એને બીજી આપી હતી. એ વ્યક્તિનું નામ શું છે? એનું નામ છે નચિકેત મહેતા. નચિકેત મહેતા એટલે નજીમ ઇન્ડસ્ટ્રી વાળા ને? એક્ઝેક્ટલી. બહુ મોટો બિઝનેસમેન છે, ઘણા બિઝનેસ છે એના ઇન્ડિયામાં. સોરાબજી, નચિકેત મહેતાને તો હું ઓળખું છું. જોન પ્રોપર્ટી અંગે અમારે એમની જોડે ડીલ પણ ચાલી છે. ઇઝ અ નાઇસ મેન. લંડન જતા પહેલા હું એમને મળ્યો પણ હતો, પણ હવે તમારે ખાસ એમને મળવું જ પડશે. ડિગી અંકલ, એ શક્ય નથી. અત્યારે હોસ્પિટલમાં છે. હોસ્પિટલમાં? હા, એમની કાર એક્સિડન્ટ થઈ ગયો છે અને ડોક્ટરના કહેવા પ્રમાણે હી ઇઝ ક્રિટિકલ. અત્યારે ભાનમાં નથી. સોરાબજી, નચિકેત મહેતાને મારે મળવું જ પડશે અને જાણવું પડશે કે હવેલી અંગે શું જાણે છે અને હવેલી અને સ્કેચની શું શું માહિતી એમની પાસે છે. હું તને નથી હટાવતી આ ઘરમાંથી, પણ નચિકેતની આ નાજુક હાલતમાં હું તને એના વિચારોથી દૂર રાખવા માંગુ છું. જીવનમાં ક્યારેક ગમા અણગમાનો વિચાર કર્યા વગર આપણે આપણા સ્વજનો માટે આ બધું કરવું પડે છે. તું કોણ છે, તારું નામ શું છે, એ તો હું નથી જાણતી. ઈશ્વર મને ક્ષમા કરે. ભાભી, આ શું? કનુભાઈ, હું જે પણ કરી રહી છું એનું મને જ્ઞાન છે અને આ બધું હું નચિકેતભાઈના ભલા માટે કરી રહી છું. પણ નચિકેતભાઈને ખબર પડી જશે તો? એને ખબર ન પડે એની જવાબદારી તમારી રહેશે. આ તસવીરો જ્યાં પણ રહેશે ત્યાં સુરક્ષિત રહેશે. યોગ્ય સમયે હું નચિકેતભાઈને આપી દઈશ. કનુભાઈ, આ તસવીરો મારી ગાડીમાં મૂકી દો. હાજી. કોંગ્રેચ્યુલેશન મિસ્ટર નચિકેત. હવે તમે પૂરી રીતે જોખમમાંથી બહાર છો. થેન્ક યુ ડોક્ટર. તમે મને નવી જિંદગી આપી. ના ભાઈ ના, મેં કોઈ મોટું કામ નથી કર્યું. મેં તો મારી ફક્ત ફરજ બજાવી છે. ડોક્ટર, હા? હવે મને અહીંયાથી રજા ક્યારે આપશો? બહુ જલ્દી. આજે જ હું તમને આ આઈસીયુ રૂમમાંથી બીજા રૂમમાં શિફ્ટ કરીશ. ઓકે? ચાલો, હું મને સાંજના ફરી પાછો રાઉન્ડ પર આવીશ. ઓકે, ટેક કેર. નર્સ, નચિકેતના ઘરે ફોન કરીને કહી દો એના ભાઈ ભાભીને કે આજે એમને મળી શકે છે. એક્સક્યુઝ મી ડોક્ટર, યસ. બીજા એમને કોઈ મળે પહેલા મારે એમને મળવું ખૂબ જ જરૂરી છે.
કેન આઈ ગો ઇનસાઇડ? હા હા, તમે મળી શકો છો, પણ ઇન્સ્પેક્ટર એટલો ખ્યાલ રહે કે એમની તબિયત ઘણી નાજુક છે, એટલે એના પર વધુ પડતું પ્રેશર નહીં આવવું જોઈએ. ઓકે ડોન્ટ વરી ડોક્ટર, આઈ વિલ ટેક કેર ઓફ ઇટ. ઓકે, બાય. થેન્ક યુ વેરી મચ. હેલો મિસ્ટર નચિકેત, આઈ એમ ઇન્સ્પેક્ટર મંગેશ. તમને થયેલા એક્સિડન્ટની બાબતમાં હું તમને કશું પૂછવા માંગુ છું. જો તમને વધારે તકલીફ ન થતી હોય તો પૂછી શકું છું? હા, યા પૂછી શકો છો. મિસ્ટર નચિકેત, તમારો એક્સિડન્ટ કઈ રીતે થયો? કઈ રીતે થયો એટલે બસ આમ અચાનક થયો. વેલ મિસ્ટર નચિકેત, અચાનક થાય છે એટલે જ તો એને એક્સિડન્ટ કહેવામાં આવે છે. ના એટલે કયા સંજોગોમાં થયો તમને કંઈ યાદ છે? ઇન્સ્પેક્ટર, બરાબર તો યાદ નથી, પણ મને તો એટલું યાદ છે કે મોડી રાત હતી, અંધારું હતું, ગાડી હું ચલાવી રહ્યો હતો ત્યાં અચાનક મને રિયલાઇઝ થયું કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે. ઓ આઈ સી, બ્રેક ફેલ થઈ ગઈ હતી. પણ મિસ્ટર નચિકેત, બ્રેક ફેલ થઈ જાય તો પણ ગિયરથી ગાડી કંટ્રોલમાં લાવી શકાય છે. એટલે સાચું છે, પણ હવે એ વખતે મને એવું કઈ સૂઝ્યું જ નહીં. અને શું છે ઇન્સ્પેક્ટર કે ગાડી બહુ ઝડપથી ચાલી રહી હતી, એટલે તમને ગાડી ઝડપથી ચલાવવાની આદત છે? નો નો ઇટ્સ નોટ ધેટ. હું એનું કારણ તમને કહું. મારે જલ્દીથી મારે ગોડાઉન પહોંચવું હતું. કેમ કોઈ ખાસ વાત હતી? હા, મને કોઈકનો ફોન આવ્યો હતો અને એમાં કહેવામાં આવ્યું કે અમારા ગોડાઉનમાંથી માલની ચોરી થઈ રહી છે. નાઇટ ડ્યુટી પર ગોડાઉનમાં કોણ હોય છે? વેલ, હમણાં તો અમારા નવા મેનેજર છે મિસ્ટર દલાલ, એ હોય છે. અને એ પોસ્ટ પર પહેલા કોણ હતું? રાયચુરા. એમની ટ્રાન્સફર કેમ થઈ ગઈ? વેલ ઇન્સ્પેક્ટર, આ તો અમારી ઓફિસની પર્સનલ મેટર છે. ઓકે મિસ્ટર નચિકેત, થેન્ક યુ વેરી મચ. જી. બાય ધ વે મિસ્ટર નચિકેત, યા, તમારા ગોડાઉનના જૂના મેનેજરનું નામ શું કહ્યું તમે? રાયચુરા. રાયચુરા. આઈ સી. એનીવે મિસ્ટર નચિકેત, જો અમને જરૂર પડશે તો ફરી પાછળ તમને તકલીફ આપીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. મળી આવી નચિકેતને? હા. થઈ ગઈ મનને શાંતિ? ના. કેમ? હજી શું બાકી રહ્યું છે? તું મારી સાથે આવી રીતે કેમ વાત કરે છે? તો બીજું શું કરું બેટા? તે નરોત્તમભાઈ માટે કેટલી મોટી સમસ્યા ઊભી કરી દીધી છે, ખબર છે? પણ એમને તો બીજો બંદોબસ્ત કરી લીધો તો ને. નચિકેતને જો કંઈ થઈ જાત તો હું મારી જાતને ક્યારે માફ ન કરી શકત.